જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે અમે બધા નીકળી ગયા છે અમારા કુળદેવીના મંદિરે, એટલે કે ચોટીલા જવા માટે. ચૈત્ર મહિનાની આજે સાતમ છે અને વિચાર્યું કે ચલો આજે માતાજીના દર્શન કરતા આવીએ, બિકોઝ કે કાલે આઠમ છે તો કાલે બહુ જ ભીડ હશે. તો પપ્પા, હું, મમ્મીના ફ્રેન્ડ અને મમ્મી અમે લોકો નીકળી ગયા છે ચોટીલા જવા માટે. ઓલમોસ્ટ અમે સવારે જ 7-8 વાગે જેવું નીકળ્યા હતા અને 10-10:30 વાગે ચોટીલા પહોંચી ગયા હતા. ચૈત્ર મહિનો હોય એટલે માતાજીની નવરાત્રિ ચાલતી હોય એટલે ચોટીલા જવું એ કમ્પલસરી જ છે. અમે લાસ્ટ યર નહોતા જઈ શક્યા બિકોઝ કે મારા નાનાની હેલ્થ નથી સારી, પણ આ વખતે તો વિચાર્યું જ હતું કે આ વખતે કંઈ પણ થાય ચોટીલા જવું છે. તો તમે જોઈ શકો છો કે માતાજીનો ડુંગર કેટલો મસ્ત લાગી રહ્યો છે. અને પોતાના કુળદેવીના મંદિરે જઈએ ને એટલે એક સ્પિરિચ્યુઅલ જે વાઇબ કહેવાય, એક પોઝિટિવિટી કહેવાય, એક નેગેટિવ એનર્જી દૂર થાય અને એક જે ગૂસબમ્સ આવે ત્યાં જઈને એ નેક્સ્ટ લેવલ જ હોય છે. અને માતાજીની નવરાત્રિ ચાલતી હોય ને નવરાત્રિમાં જઈએ એટલે બહુ જ સારું લાગે. બસ તો પછી અમે અહીંયા આગળ નીકળી ગયા હતા અને અહીંયા પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. આજે મંદિર તમને દેખાઈ રહ્યું છે એ જૂનામાં જૂનું માતાજીનું મંદિર છે. માતાજીએ પહેલાં અહીંયા વિરાજ્યા હતા અને પછી ઉપર ડુંગર પર ચડ્યા હતા. અને કહેવાય છે કે ચોટીલામાં રાત્રે કોઈ પણ નથી રોકાતું. ઇવન જે પૂજા કરે છે એ પૂજારી પણ નથી રોકાઈ શકતા, બિકોઝ કે ત્યાં આગળ સિંહ પોતે માતાજીની રક્ષા કરવા માટે રાત્રે હાજરા હજુર આવે છે. એટલા માટે ત્યાં કોઈને પણ રોકાવા નથી દેતા. બસ તો અહીંયા અમે જ માતાજી માટે પ્રસાદ, શ્રીફળ, ચૂંદડી બધું લઈ લીધું છે. બસ અહીંયા આગળ આંટી પણ લઈ રહ્યા છે અને અમે બી લઈ લીધું છે. અને અહીંયાથી હવે અમે લોકો ચાલવાનું સ્ટાર્ટ કરીશું. બોલો ચામુંડા માત કી જય. બસ તો અમે અહીંયા ધીરે ધીરે ચાલી રહ્યા છે બિકોઝ મમ્મીને પણ નીમાં પેન હતું, પણ સ્ટીલ એ ચાલે છે. અમે એને ના પાડી હતી, ડૉક્ટરે એને ના પાડેલી છે કે એને સ્ટેર્સ નથી ચડવાની. સ્ટીલ એની જીદ હોય છે કે હું ચડું, એટલે એની જીદની આગળ તો કોઈનું ચાલતું નથી. કેમ કે માતાજીના ધામમાં જઈએ અને પછી વાત ના માનીએ તો ના સારું કહેવાય. એટલે બસ અમે ધીરે ધીરે ચાલ્યા. ભીડ જોઈએ એટલી હતી પણ અમને એટલું લાગ્યું નહીં. અને તાપ પણ થઈ ગયો હતો પણ ગરમી પણ એટલી અમને કંઈ ઇફેક્ટ ના કરી, બિકોઝ બધે શેડ વાગી ગયા છે. અને તમે ઉપર ડુંગર પર ગયા પછીનો તમે વ્યૂ જોઈ શકો છો કે કેટલો મસ્ત છે. અને ચોટીલામાં લિફ્ટની પણ ફેસિલિટી હવે સ્ટાર્ટ કરવાના છે. મે બી આ યર નહીં તો નેક્સ્ટ યરના એન્ડ સુધીમાં ચાલુ થઈ શકશે એવી બધાને કે એવું બધાનું કહેવું છે, ત્યાંના ટ્રસ્ટીનું ને બધાનું, કે નેક્સ્ટ યર સુધીમાં સ્ટાર્ટ થઈ શકે. તો જે લોકો આટલું નથી ચડી શકતા એ લોકો માટે એ પણ બેસ્ટ કહેવાશે કે એ લોકો લિફ્ટમાં આવી શકશે. અને મે બી આ જેને સપ્તસુંદરી મંદિર જોયું હોય એવી લિફ્ટ અહીંયા બનવાની વાત ચાલી રહી છે, જે સીધી હોય છે. અને બસ અહીંયા આગળ અમે મંદિરમાં પહોંચી ગયા છે અને માતાજીને દર્શન કરીને બહુ એટલે બહુ જ પોઝિટિવ એનર્જી આવી રહી છે. જય ચામુંડા માતા. બધાનું કામ કરજો અને બધાને સુખી રાખજો. જય માતાજી. બસ હવે અહીંયા આગળ અમે માતાજીના દર્શન કરીને થોડીવાર મંદિરમાં બેસ્યા અને અમને માતાજીનો થાળ ધરાતો હતો તો એનો પણ ભોગ મતલબ લાવો મળ્યો, જેમનો ભોગ ધરાતો હતો એનો પણ. બસ અહીંયાથી અમે પાછળ જઈએ છીએ ત્યાં અહીંયા મેરડી માતાનું મંદિર છે, અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને પાછળ જે કહેવાય છે કે જૂનામાં જૂનો સિંહ જે પહેલાં આગળ હતો, જેને જે ચોટીલા પહેલાં વર્ષો પહેલાં ગયા હશે એમને ખબર જ હશે કે એ સિંહનું સ્થાન ક્યાં હતું અને અત્યારે ક્યાં છે. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને એનાથી થોડુંક જ આગળ સિંહને બિરાજમાન કર્યા છે. અને એની બાજુમાં જ એક મોટું ટેમ્પલ તો નહીં પણ એક નાનું મંદિર જેવું કરીને ત્યાં મોટો ઘંટ બેસાડ્યો છે. આ છે સિંહ. અને કહેવાય છે કે અહીંયા બધી મનોકામના માટે જે ચૂંદડી બાંધતા હોય છે એ બધી અહીંયા બાંધે છે. અને હાર પણ જે માતાજી માટે લાવેલા હોય છે એ પણ અહીંયા સિંહને ચડાવવામાં આવે છે. ને એની બાજુમાં જ ધૂણો છે, માતાજીનું ત્રિશૂળ છે, અહીંયા તમે જોઈ શકો છો. એની બાજુમાં જ ધૂણો છે. ત્યાં બધી વસ્તુ જેમ કે અગરબત્તી છે, શ્રીફળ છે, એ બધું ત્યાં આગળ પ્રગટાવતા હોઈએ છીએ. બસ તો પછી અમે અહીંયા આગળ દર્શન કરીને શ્રીફળ વધેરીને શ્રીફળનું પાણી પીને નીકળી ગયા હતા. થોડા ફોટોસ ક્લિક કરે. અહીંયા માતાજીની સુધજાના ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે, તમે લોકો જોઈ શકો છો. અને વળતા વળતા મેં અત્યારે ઘણી બધી રીલ્સમાં જોયું હતું કે એક પૈસાનું એટલે કે સિક્કાનું ઝાડ છે, જે આટલા વર્ષોથી અમે જઈએ છીએ પણ અમને નથી ખબર. એટલે હું ને પપ્પા પણ ત્યાં આગળ ચડી ગયા અને સિક્કો અંદર રાખી શકીએ. એ કહેવાય કે આ મનોકામના પૂર્ણ થતી હોય છે, પણ આ વસ્તુ અમને આ વખતે જ ખબર પડી એટલે અમે લોકોએ આ ટ્રાય કર્યું. પછી નીચે માતાજીનું પણ મંદિર છે, ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે મેં બહારથી થોડું ક્લિક
કરી દીધું હતું વિડીયો, બટ સ્ટીલ નીચે બી માતાજીનું બહુ જ સુંદર ડેકોરેશન હતું. ને આ જે છે મેં તમને પહેલાં જ કીધું એમ જૂનું મંદિર માતાજીનું, જે માતાજી પહેલાં અહીંયા બિરાજતા હતા, માં ચામુંડા માતા. અને ચોટીલાની અંદર ચામુંડા માતા 2 મુખવાડા છે. તમે ઊંચા કોટડા જશો તો ત્યાં 1 મુખવાડા છે, અને તમે પારનેરા જે વલસાડમાં આવેલું છે ત્યાં તમે જશો તો માતાજી ત્રિમુખી છે. અને બસ હવે અહીંયાથી અમે નીકળીને આવતા રહ્યા છે કોટ ગણેશ. આ બધાએ જોયું હશે જે ગણપતપુરાના નામથી ઓળખાય છે. કહેવાય છે કે અહીંયા ચોથના દિવસે કે આડા દિવસે આવીને જો તમે ઊંધો સાથીઓ પાડીને ગણપતિ દાદા સામે મનોકામના રાખો છો તો એ તમારી મનોકામના બહુ જ પૂર્ણ થાય છે. એવું મારો ખુદનો પણ એક્સપિરિયન્સ છે, અને મારા મમ્મીએ પણ કરેલું છે, અને ઘણા બધાના એક્સપિરિયન્સ એવા છે કે આ મનોકામના પૂરી થઈ છે. અને મનોકામના પૂર્ણ થાય એટલે પછી તમારે ત્યાં જઈને સાથીઓ સીધો કરવાનો રહે છે. એ તમે ગમે ત્યારે જઈને કરી શકો છો, પણ બને એટલું જલ્દી કરીને બાધામાંથી છૂટા થઈએ તો વધારે સારું. બસ તો પછી અમે અહીંયા આગળ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા, એમને ભોગ ધરાવ્યો લડ્ડુનો, અને પછી અમે થોડાક ફોટોસ પણ ક્લિક કર્યા. ને બસ અહીંયા આગળ દાદાના છેલ્લા દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો બધાને જય માતાજી. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.